શર્મા ફાઉન્ડેશનની 16 પહેલોમાંથી જીબીસી એક એવો મંચ છે જે ગુજરાતી સાહિત્ય, પુસ્તક વિમોચન અને ચર્ચા, કાવ્ય અને સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. તેનું ઉદ્દેશ વાચકો, લેખકો અને સાહિત્ય પ્રેમીઓને એકત્ર કરીને વિચારો, સર્જનાત્મકતા અને સંવાદનો ઉત્સવ ઉજવવાનો છે. આજે આપણે અહીં મિસ સ્નેહલ પરમાર અને મિસ ટ્રીઝા મોતપરા દ્વારા લખાયેલ પુસ્તક સ્નેહની કલમેના વિમોચન અને ચર્ચા માટે એકત્ર થયા છીએ. આજે આપણી વચ્ચે જીબીસીના અધ્યક્ષ શ્રી સ્નેહલ પટેલ, જીબીસીના પ્રમુખ શ્રી ત્રિલોક સંઘાણી અને જીબીસીના આઉટરીચ એડવાઇઝર શ્રી કિશન કલ્યાણી ઉપસ્થિત છે. ગુજરાતની જવાબદારી લીધી છે અને અત્યારે અમદાવાદમાં ખૂબ જ સરસ કામ કરેલી ગુજરાતી બુક ક્લબને સમગ્ર ગુજરાતની અંદર ફેલાવવાનું મહત્વનું કામ એ કરવા જઈ રહ્યા છે. સ્નેહલ સાથે થોડી વાતો કરીશું. સ્નેહલભાઈ સર આપ આવો, કિશન આપી આવો, યોગેશભાઈ આવો. પુસ્તક પહેલા આપણે ઘણું બધું વાંચ્યું હોય અને પછી ક્યારેક આપણને પુસ્તક લખવાનો વિચાર આવે, બરોબર? તો પહેલા તો તમારા બાળપણ વિશે થોડી વાત કરો, તમારા અભ્યાસ વિશે થોડી વાત કરો. અહીંયા જે લોકો છે ઘણા લોકો તમને ઓળખે છે પણ ઘણા લોકો તમને ઓળખતા પણ નથી અને ઘણા તમારા કરતા અને તમારા જેવા જ યંગ એજના છે લોકો, તેમને પણ તમારા વિશે થોડી ખબર પડે, બરોબર? મારા બાળપણ વિશે વાત કરું તો એવું છે કે સંઘર્ષમય જીવન તો પહેલેથી રહ્યું છે, પણ મેં મારી જાતને સ્વીકારી છે અને જ્યારેથી મેં મારી જાતને સ્વીકારી છે ત્યારથી હું અત્યારે આ સ્ટેજ ઉપર અહીંયા છું. કેમ કે કહેવાય છે કે આપણે આપણી જાતના ના છીએ ને તો આપણે કોઈના ન થઈએ. બીજાને ઇન્સ્પાયર કરવા માટે કે લાઈફમાં જ્યારે આપણને કંઈ તકલીફ છે તો એ તકલીફને પહેલા પોતે સ્વીકારવી પડશે. લોકો તો પછી સ્વીકારશે પણ પહેલા આપણે સ્વીકારવી પડશે. તો બાળપણ એમ બહુ સરસ રહ્યું છે કેમ કે મારા માતા પિતાએ મને કોઈ ખોટ નથી આવવા દીધી. મને એક વસ્તુ માંગવા પર 10 વસ્તુ મળી જ છે, તો એવી રીતે મને કોઈ તકલીફ નથી પડી. પણ અને ભણવામાં પણ મને બહુ પહેલેથી રસ હતો, એટલા માટે મેં બીકોમ સુધીની કર્યું છે અભ્યાસક્રમ અને મારું અત્યારે જે જર્નાલિઝમનો કોર્સ પણ ચાલે છે તો એમાં હું લાસ્ટ યરમાં અત્યારે અભ્યાસ કરું છું. બહુ સરસ. તો તમે વાંચવાનું ક્યારથી શરૂ કર્યું? સૌથી પહેલા તો કારણ કે આપણે અભ્યાસ કરતા હોઈએ તો આપણે ભણતરના પુસ્તકો તો બધા વાંચતા હોય, પણ એ સિવાયનું વાંચન ક્યારથી શરૂ કર્યું? શું વાંચતા હતા તમે? એની થોડી વાત કરશો? હા, હું જ્યારે 7મા ધોરણમાં હતી ત્યારે આપણે વાંચે ગુજરાતની સ્પર્ધા આવી હતી. એ વાંચે ગુજરાતની સ્પર્ધા જ્યારે આવી ત્યારથી મેં વાંચવાની શરૂઆત કરી. ત્યારે મને એવું હતું કે અને સ્કૂલમાં પણ એવું હતું કે ભાઈ આ છોકરી આપણે પાર્ટિસિપેટ કરશે તો વધારે સારું છે. એટલા માટે મેં ત્યારે શું કે એ એજ મુજબ આપણે બાળ વાર્તાઓ છે, પોયમ્સ છે, જે સારું આપણને લાગે, જેમાંથી આપણને વાંચવાથી થોડી મજા આવે, તો એવી રીતે ઘણી બહુ બધી પુસ્તકો છે જે મેં વાંચી. અત્યારે તો કદાચ મને નામ પણ યાદ નહીં હોય કેમ કે મેં 7મા ધોરણમાં એ બધી વાંચી હતી એ વખતે. અને પછી એવું થયું કે એ સમયમાં વાંચી લીધું, એ સમયમાં મેં ભાગ પણ લઈ લીધો અને હું એમાં વિજેતા પણ બની ગઈ. પછી થોડો ઘણો ગેપ આવી ગયો. પછી જ્યારે કોલેજ શરૂ થઈ પાછી ત્યારથી પાછું થોડું ઘણું વાંચવાનું ચાલુ થયું, પણ મારું વાંચવાનું લખવા કરતા ઓછું છે. લખવાનું વધારે છે.
લખવાનું વધારે છે અને વાંચવાનું ઓછું છે. ના પણ હવે આ બધા જે આપણી સાથે જોડાયેલા છે એમના વતી હું કહું કે થોડું વાંચવાનું ચાલુ રાખશો તો તમને આગળ પણ બહુ ફાયદો થશે. હા એ તો છે. બરોબર. હા બરોબર છે. હવે લખવાની વાત, તો લખવાનું સૌથી પહેલી કવિતા તમે ક્યારે લખી, કઈ રીતે લખી? અને આપણે ઘણી બધી રચનાઓ લખી હોય પણ એમાંથી આપણને જે પહેલું જે આપણી રચનાઓ આપણને યાદ રહે હા. અને એ ક્યાં પ્રકાશિત થઈ એની થોડી વાત કહેશો સ્નેહલ? હા આમાં એવું છે કે જ્યારે મારો આર્ટિકલ આવેલો એ ઇન્ટરનેશનલ લેવલ પર આવેલો છે. હોલિસ્ટિક પાઇન મેગેઝિન આવે છે એની અંદર મેં આપણો શું કહેવાય કે આર્ટિકલ આપેલો છે અને જે સ્ટોરી ને એવું છે જે મારું આકાશવાણીમાં આવેલું સૌપ્રથમ. મળેલા જીવનો મેં બુક રિવ્યુ આપેલો, એ મારું સૌથી પહેલું હતું જે મેં બુક રિવ્યુ કર્યો હતો એ વાળું. અને લખવામાં તો મેં પહેલા એ જ લખ્યું હતું સૌથી પહેલા. સૌથી પહેલા બુક રિવ્યુ લખ્યો? હા મેં બુક રિવ્યુ લખ્યો હતો સૌથી પ્રથમ, કેમ કે ત્યારે મેં એ સમયમાં એ વાંચ્યું હતું, આકાશવાણી જોઈન કર્યું હતું તો મારે બુક રિવ્યુ લખવાનો હતો ફર્સ્ટ ટાઈમ, તો મેં બુક રિવ્યુ લખ્યો હતો મળેલા જીવ પુસ્તકનો. તો મળેલા જીવ પુસ્તક વિશે થોડી વાત કહેશો? હવે તમને યાદ છે કે? હા થોડું કાનજી અને જીવીની વાર્તા હતી એમાં, તો એ થોડું ઘણું યાદ છે કે ગામડાના બે કેરેક્ટર છે, એ બે પ્રેમી પંખીડાઓ છે અને એની અંદર એ લોકોની બહુ સરસ રીતે વાર્તા રજૂ કરી છે. એટલે આપણે ગુજરાતી બુક ક્લબમાં છીએ અત્યારે અહીંયા. હા. અને ગુજરાતી સાહિત્ય વિશે આપણને બધાને થોડી ઘણી ખબર હોવી જોઈએ એવું માનું છું. હા. મળેલા જીવ આપણે જેને કહીએ ને એવરગ્રીન કૃતિ કહી શકાય, ગુજરાતી લિટરેચરની એવું આપણે કહી શકાય. હા. અને એક અલગ જ આપણને માહોલમાં લઈ જાય એવું પુસ્તક છે, વધારે નહીં કહીએ આપણે. સ્નેહલ, હવે તમારું અને આ પુસ્તક તમે જે છે સ્નેહની કલમ, બરાબર ને? તો એના વિશે થોડી વાત કરો. તમારા જે સહલેખિકા છે એના વિશે થોડી વાત કહેશો? હા મારા જે સહલેખિકા છે તો એમને હું હજુ સુધી 4 વર્ષથી અમારી દોસ્તી છે, બરોબર. પણ હું એમને 2 વાર જ મળી છું. અચ્છા. પણ અમારી દોસ્તી હજુ સુધી અકબંધ છે અને આગળ પણ અકબંધ તો રહેશે જ, કે એ મારા સોશિયલ મીડિયાના મિત્ર છે અને ફેસબુક દ્વારા મને મળેલા. બરોબર. એ જ્યારે મને મળેલા ત્યારે એમની રિક્વેસ્ટ આવેલી અને મેં જોઈ કે હા એમની રિક્વેસ્ટ આવેલી છે, પણ મેં અનનોન હતા તો મેં બધું આઈડી વાઈડી ચેક કરીને પછી એમનો મને મેસેજ હતો કે હાય સ્નેહલ, અને એમને સૌથી વધારે એટ્રેક્ટ કર્યું તો હાય આરજે સ્નેહલ એવું મારું પ્રોફાઇલ છે, તો એમને એવું જોઈને મને મેસેજ કર્યો. પછી મને લાગ્યું કે હા આમને પણ કંઈક દિવ્યાંગતા છે અને આમને પણ કંઈક તકલીફ છે, તો બસ અમારી વાત થઈ. અને એ વાતમાં અમે પછી એક વખત એવું વિચાર્યું, કેમ કે એ પણ બહુ સારું એવું લખે છે અને હું પણ લખું છું, તો નોર્મલી વાત કરતા હતા ફોનમાં અને એવું થયું કે ચાલો આપણે પુસ્તક લખી દઈએ, અને એમાં જ અમે પુસ્તક લખી દીધું. અચ્છા. રેન્ડમલી વિચારતી. હા. તો પુસ્તકનો થીમ શું છે અને એની વિશે થોડી વાત કરશો કે તમે કોઈ એક થીમ ઉપર લખ્યું કે તમે એમ જ કોઈ પણ વિષય ઉપર લખતા હતા? એમાં એવું છે કોઈ એક પર્ટિક્યુલર થીમ નથી, પણ અલગ અલગ થીમ ઉપર છે. બરોબર. જેમ કે પ્રેમ ઉપર છે, મોટિવેશનલ છે, અલગ અલગ ફેમિલી ઉપર છે, એવી રીતે અલગ અલગ લખેલી છે. તો પુસ્તકની તમારી સૌથી મનપસંદ 1 કે 2 રચનાઓ કહેશો તમે? હા.